ना दीपाबेन नीलेश ग्राम सभा जो कोई भीगी थई है ई सरपंच लीधे भीगी थई है ई असा के मंजूर ना है ने असा गाम जा मळे भेगा थई ने ई सयू बेनी ने असा टानी वोटिंग के ने असी तने मंजूर करीबो ने जको हाथो चा करे वे ई असा के मंजूर आई ना ई इतली बार में 15 मिनट में हाथ की ओ चकर ने लेखे गणो ई असा बाई के समझण त वीच न खबर न पे हां ई ऐसा के मंजूर ई नहीं वाले ई ऐसा टर्निंग वोटिंग करे ने के आसी वोटिंग देने ला तैयार। मुंद्रा भुज हाईवे पर बैटरी मेटल रिसाइकलिंग प्रोजेक्ट बाबते ग्रामसभा योजाई। मुंद्रा भुज हाईवे पर बेराजा पाटिया नजीक ईश्वरीय ग्लोबल इंडस्ट्रीज लिमिटेड द्वारा विकसावવામાં આવી રહેલા બેટરી મેટલ રિસાઇકલિંગ પ્રોજેક્ટને લઈને બેરાજા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામસભા યોજાઈ હતી। પ્રોજેક્ટને લઈને ગ્રામજનોમાં ચર્ચા અને મતભેદ વચ્ચે યોજાયેલી આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે અગાઉ બેરાજા જૂથ ગ્રામ પંચાયત દ્વારા કંપનીને એનઓસી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। જો કે બીજી તરફ ગામના ઉપસરપંચ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો કંપનીના પ્રોજેક્ટને આવકારતા જોવા મળ્યા હતા। લોકો રેલી સ્વરૂપે ગ્રામસભામાં પહોંચ્યા હતા અને પ્રોજેક્ટના સમર્થનમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યો હતો। સરપંચના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભા તાલુકા પંચાયતના પ્રતિનિધિ ગ્રામ પંચાયતના તલાટી સહિતના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામજનોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કંપનીને પ્રોજેક્ટ શરૂ કરવા દેવું કે તેનો વિરોધ કરવો તે અંગે ઉપસ્થિત લોકોને હાથ ઊંચો કરીને પોતાનો મત આપવા જણાવાયું હતો। ગ્રામસભા દરમિયાન કંપનીના પ્રોજેક્ટને આવવા ન દેવા અંગે બહુમતી સમર્થન મળ્યું હોવાનું ઉપસ્થિત અધિકારીગણ દ્વારા ગ્રામસભામાં લોકોને જણાવાયું હતું। જ્યારે પ્રોજેક્ટના સમર્થનમાં ગ્રામજનોનો મત જોવા ન મળ્યો હોય તેવું પણ ઉપસ્થિત અધિકારીગણ દ્વારા જણાવાયું હતું। એક તરફ પ્રોજેક્ટથી રોજગારી, સ્થાનિક વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ વધવાના દાવા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પ્રોજેક્ટના સંભવિત પર્યાવરણીય અને અન્ય અસરોને લઈને કેટલાક લોકો દ્વારા સવાલો અને આક્ષેપો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે હવે બેરાદા વિસ્તારના ગ્રામજનો વિકાસ અને પર્યાવરણ સહિતના વિવિધ પાસાઓ વચ્ચે મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે। ત્યારે કોઈ યોગ્ય ચૂંટાયેલા પ્રતિનિધિ આગળ આવી ગ્રામજનોને વિશ્વાસમાં લઈને તમામ પક્ષોની રજૂઆતો સાંભળી અને કાયદાકીય તથા જનહિતના ધોરણે યોગ્ય રસ્તો કાઢે તેવી ગ્રામજનોમાં આશા વ્યક્ત થઈ રહી છે। હાલ તો કંપનીના સમર્થનમાં જોડાયેલ એક ગ્રુપ દ્વારા મીડિયા સમક્ષ એવું કહેવામાં આવ્યું છે કે અમે આ ગ્રામસભાને માન્ય ગણતા નથી, તો બીજી તરફ સરપંચ દ્વારા ગ્રામજનો સમક્ષ રજૂઆતો સાંભળી બીજા ગ્રુપ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે કંપનીને આવવા દેશું નહીં। મહેશ રાજગોર બેરાજા જે આજરોજ બેરાજા ગામે જે ગ્રામસભા યોજવામાં આવી હતી તેમાં આજે જે વસ્તુ બની છે કંપની તરફથી અમારી જે ગણતરી હતી અમે લગભગ 122 થી 24 માણસો હતા જેન્ટ્સ અને 12 લેડીઝ હતી। કુલ મળીને 222 જેટલી અમારી બહુમતી અહીં પસાર કરવામાં આવી છતાં તલાટી શ્રી બલરામ અને પાલુભાઈએ જે આ 1.5 મિનિટમાં જે ગણતરી કરી અને જે વાજા વીટીને ચાલ્યા ગયા છે એ આ ગ્રામસભા અમને નામંજૂર છે। અમે આ બાબતે જોઈ શકો છો પબ્લિક કારણ કે 250 થી 300 હમણાં ઊભા છે છતાં પણ કંપની તરફથી અમારો પૂરેપૂરો સહયોગ છે અને રહેશે। મારું નામ જાડેજા યુવરાજસિંહ બહાદુરસિંહ ગામ બેરાજા। આજની જે આ ગ્રામસભા થઈ છે એમાં જે સરકારી અધિકારીઓ આવ્યા હતા એમને તો તટસ્થ ગ્રામસભા ધરાવી નથી અને પ્રમુખ સ્થાનેથી સામેવાળા પક્ષને કોઈ બોલવાનો ચાન્સ જ નથી આપ્યો। બોલવાનો ચાન્સ આપેલો ગામ લોકોને અમે સમજાવી શકીએ કે ભાઈ કંપની શું ફાયદો કરાવશે શું નુકસાન થશે, બે પક્ષ સામે ચર્ચા વિચારણા કરે એ પછી કોઈ નિર્ણય આવવો જોઈએ। એના વગર નિર્ણય લીધો છે અને માણસોએ બે હાથ ઊંચા કરી વોટિંગ કરાવી છે। તટસ્થ તપાસ થઈ નથી આ વસ્તુની તલાટી દ્વારા કે જે પણ અધિકારી સરકારી આવ્યા હતા એ લોકોએ આંગળી ઊંચીને ગણતરી કરાવી હતી એનામાં માણસોએ બે હાથ ઊંચા કર્યા છે। આ ગ્રામસભા અમને જરાય મંજૂર છે નહીં। અમારા જે વિરોધ પક્ષમાં હતા જે કંપની સાથે અમે છીએ એ અમે કંપની સાથે છીએ અને આગળ જે હશે કાર્યવાહી અમે કાયદેસરની કાર્યવાહી કરશું। રાયમા રમજુભાઈ અલી મોહમ્મદ ગામ બેરાજા। બેરાજા ગામના નાગરિક તરીકે આજે બેરાજા ગામની ગ્રામસભામાં ઉપસ્થિત રહેલ અને આજની જે ગ્રામસભા રાખવામાં આવેલી એનાથી 10 દિવસ પહેલા પણ એક ગ્રામસભા રાખવામાં આવેલ હતી જે બરખાસ્ત કરવામાં આવી અને આજની ગ્રામસભામાં જે લોકમત લેવામાં આવેલું જે લોકમતની અંદર બધાના હાથ ઊંચા કરી અને ગણતરી કરવામાં આવેલી
તો મારું માનવું એવું છે કે જે હાથ ઊંચા થયેલા કંપનીના ફેવરમાં અને અનફેવરમાં, તો ટોટલ તે 450 ગારે મત થાય છે હાથ ઊંચા કરેલા. જે આજની સભાના અધ્યક્ષ સ્થાને હતા એમણે તલાટીશ્રીને, કર્મચારીઓશ્રીને એવું કહેલું કે તમે જલ્દીથી જવાબ આપો. જે 1.5 મિનિટની અંદર 450 માણસોની ગણતરી એક હાથ ગણીને બતાવેલી અને જેમાં કંપનીને પરાજિત માનવામાં આવેલ. ખરેખર કોઈ પણ વ્યક્તિ હાથ ઊંચા કરી અને જો ગણવા બેસે તો 1.5 મિનિટની અંદર 200ની પણ ગણતરી થાય નહીં. તો આ 450ની ગણતરી તેમણે કયા કોમ્પ્યુટરાઇઝથી બનાવેલી છે તે પણ કોઈ કહી શકે નહીં. જેથી આ મતગણતરી છે તે તદ્દન ખોટી અને એક તરફી નિર્ણયવાળી છે એવું મારું 100% માનવું છે. મારું નામ બાળજી રામજી મહેશ્વરી છે. હું બેરાજા ગ્રામ પંચાયત પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન છું અને નરસિંહ સમાજની અગ્રણી પણ છું. આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું બેરાજા ગ્રામ પંચાયત તરફથી. તો આ કંપની જે આવી છે એના ફેવરમાં અને ખિલાફ માટે એક જ મુદ્દા માટે સરપંચ દાદા ગ્રામસભાનું આયોજન કર્યું. પણ ગ્રામસભાની અંદર જે આજે મેં જોયું મને 43 વર્ષ થયા, એમાં 20 વર્ષ થયા હું રાજનીતિ નથી. આજે આવી ગ્રામસભા મેં ક્યારે નથી જોઈ. ગામથી અન્યાય થયો છે, સરપંચ ગામને ગેરમાર્ગે દોરે છે. એક નિર્ણય લીધું છે. પ્લસમાં આ લોકો જે સરપંચ સાહેબ અને તલાટી સાહેબ પોલીસની આડમાં જે ગામ લોકોને દબાવી કરી અને બે હાથ ઊંચા કરાવી અને જે લીગલી હાથ હતા એની ગણતરી નથી કરી. 5 જ મિનિટમાં 700-800 માણસોની ગણતરી એક વ્યક્તિ ન કરી શકે. એ 5 જ મિનિટમાં નિર્ણય કરીને ગ્રામ સભા વન સાઇડ કરી અને ગામને એક અન્યાય કર્યું છે અને ગેરમાર્ગે દોરી છે. હું પોતે કંપનીમાં ગઈ અને કંપનીના ફાયદા અને ગેરમાર્ગે જોઈને આવ્યો છું. કંપની એવી કોઈ ઇફેક્ટ કરતી નથી. 5 કિલોમીટર ગામની દૂર છે. ગામને રોજગાર આપશે, ગામને ગાયો માટે ચારો આપશે. પ્લસમાં અહીંયા કોઈ હવામાન યા કોઈ પણ દ્રષ્ટિએ કોઈ એવી વસ્તુ નથી કે ગામને નુકસાન પહોંચાડશે. આ સરપંચ ગામને ગેરમાર્ગે દોરે છે. કારણ કે પોતાનું કામ નથી બન્યું એટલા માટે કરે છે. એનું તમને સીધો એક ઉદાહરણ આપું. એ જ સરપંચ જે વખતે એ જ ભાઈએ જે વખતે એ જ પંચાયતના કારોબારી ચેરમેન હતા ત્યારે અમને એક્સેલ કંપનીની અંદર જ્યારે અમારે ગામને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે એનો વિરોધ અમે કર્યું. અમારી ખેતી બગડી ગઈ, અમારું ગામનું પાણી બગડી ગયું, કઈ ગામના ભવિષ્ય ઊંધું થઈ ગયું. ત્યારે એ માણસ પોતાનો વાહન ચાલતા હતા એટલે એમને સપોર્ટ કર્યો અને આ નહીં કામ એને કંપની મના કરી એટલા માટે સરપંચ એના ખિલાફ નથી થતો, ખિલાફ ગયો છે. અને પવન ચક્કીઓ પણ એટલી બધી 11 પવન ચક્કીઓ આવી, 800 થંભલા આવ્યા અને એક પણ રૂપિયો ગ્રામ પંચાયતની ભંડોળમાં નથી જમા કર્યો. સરપંચ ગામ માટે નુકસાનકારક છે. એ જરા ગામ હું પણ ટીડીયા સાહેબને અહીંયાથી રજૂઆત કરું છું મીડિયાની માધ્યમથી કે સાહેબ આ જે આજની ગ્રામસભા થઈ છે એ ગ્રામસભા બરખાસ્ત કરે, નહીં તો અમે હજી પણ આગળ જશું. તમને આજે રજૂઆત કરવા આવશું લેખિતમાં મીડિયામાં બધા કે તમને રજૂઆત કરી છે તોય પણ આગળ નહીં સાંભળો છો આગળ આંદોલન કરશું, તમારી સામે પકડશું. અને પોલીસને પણ હું એક પોલીસ પ્રશાસનને એક ગામના અગ્રણી તરીકે રજૂઆત કરું છું કે ભાઈ તમે સચ્ચાઈમાં રહો. સત્ય વસ્તુ શું છે, ગામની બહુમતી શું છે, બધાની સાંભળો. સરકારને પણ મારી આ મીડિયા માધ્યમથી રજૂઆત કરું છું કે સરકારશ્રી પણ ઉપર બેઠેલા અધિકારીઓ અને સરકારશ્રીમાં બેઠેલા હોદ્દેદારો પણ આ વસ્તુ ગામ તરફ પોતાનું ધ્યાન દોરે. ગામને અન્યાય થઈ રહ્યો છે. કંપનીની ફેવરમાં છું. અમે 800 માણસ ફેવરમાં છીએ કંપનીની. બાંધકામ મંજૂરી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે એની ફેવરમાં કેટલા છે એ લોકો હાથ ઊંચા કરો. અમે કંપનીની ફેવરમાં છીએ. હાથ પોતાનો ઊંચો જ રાખજો. હાથ ઊંચો રાખજો. ગણતરી ચાલુ છે. હાથ ઊંચો જ રાખજો. 119 સામે 214 વર્ષથી પસાર થાય છે કે આ કંપનીને ગ્રામસભા બાંધકામ મંજૂરી આપવા માંગતી નથી.
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.